Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 10 Unit 2 જેમનું નામ છે The Human Robot એટલે કે માનવીય યંત્ર માનવ. વિદ્યાર્થી મિત્રો આપણે રોબોટ વિશે જાણીએ છીએ અને આ પાઠ આપણે સરળ ભાષામાં સમજીશું. વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 ધ હ્યુમન રોબોટનો પાર્ટ 1 અહીં આપણે સમજીશું. શરૂ કરીએ. મે આઈ હેલ્પ યુ સર? grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Grinned એટલે હસવું, short એટલે ઠીંગણા, narrow-eyed એટલે નાની આંખવાળા, inside એટલે ની અંદર. The Super Robots Plaza સ્ટોરની અંદર ઠીંગણા અને નાની આંખવાળા સેલ્સમેને હસીને કહ્યું, હું તમને મદદ કરું સાહેબ? વેલર, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ એટલે જવાબ આપવો. હા પ્રેમ ચોપડાએ જવાબ આપ્યો. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. પરચેસ એટલે ખરીદવું. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. For help sir completed the salesman. સેલ્સમેને વાક્ય પૂરું કરતા કહ્યું કે મદદ માટે સાહેબ. પછી રોબોટ વિશે વાત કરે છે. That is our speciality. સ્પેશિયાલિટી એટલે ખાસિયત અથવા વિશિષ્ટતા. તે અમારી ખાસિયત છે અથવા તો તે અમારી વિશિષ્ટતા છે. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. Manufacture એટલે ઉત્પાદન કરવું, efficient કાર્યક્ષમ, industry એટલે ઉદ્યોગ, construction એટલે બાંધકામ, plumbing પાઇપ જોડાણ, પ્લમ્બિંગમાં બ નો ઉચ્ચાર થતો નથી, એન્ડ કેરટેકર્સ એટલે સંભાળ લેનાર. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ એટલે કે પાઇપને જોડાણને લગતા કાર્ય, સફાઈ, સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. They are designed for only specialized work. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમને બનાવવામાં આવ્યા છે અથવા એની રચના કરવામાં આવી છે. Our best ones are for consumers like you for the home. He spoke like a recorded program. Consumer એટલે ગ્રાહકો. Our best ones. Ones એટલે અહીંયા robots. Robots ને બદલે ones વાપર્યું છે. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે જ છે, ખાસ કરીને તમારે જેવા ગ્રાહકો માટે. તે અગાઉથી કોઈ રેકોર્ડ થયેલો પ્રોગ્રામ બોલે એ રીતે સેલ્સમેન બોલ્યો. Yes, that's what I want. Prem Chopra spoke in a business like fashion. Fashion એટલે ઢબ. હા મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા વ્યાપારિક ઢબે બોલ્યો. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Led
એટલે લીડનું ભૂતકાળ છે, જેનો મીનિંગ થાય દોરી જવું. થ્રુ એટલે માંથી, હ્યુજ એટલે વિશાળ, ડોમ શેપ્ડ ગુંબજ આકારનું, ગ્લોઈંગ એટલે ઝગમગતું, ફ્લોરેસન્ટ ખૂબ તેજસ્વી. મહેરબાની કરી આ તરફ આવો. સેલ્સમેને તેને ખૂબ જ પ્રકાશિત, મોંઘા ગાલીચા પાથરેલી એક ગેલેરીમાંથી દોરી જઈને ખૂબ તેજસ્વી પ્રકાશમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકારના હોલમાં લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic, silver, electric blue and green. Metallic એટલે ધાતુના. ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Moving about એટલે આમ તેમ ફરવું, still એટલે સ્થિર. કેટલાક રોબોટ્સ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એ રીતે આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Threshold એટલે ઉમરો, swiftly એટલે ઝડપથી, came forward એટલે આગળ આવવું. જેવા પ્રેમ ચોપડા હોલના ઉમરા પર પગ મૂક્યો કે તરત જ એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here proves worthwhile. Proves worthwhile એટલે સફળ થવું. The silver robot said in a metallic voice. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. Good day, સાહેબ. Super Robots Plaza માં આપનું સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. Brilliant, mumbled પ્રેમ ચોપડા, somewhat bewildered. Brilliant એટલે ઉત્તમ, mumbled એટલે ગણગણવું, somewhat એટલે થોડા અંશે, bewildered એટલે મૂંઝાયેલું. ઉત્તમ, થોડા મૂંઝાયેલા પ્રેમ ચોપડા ગણગણ્યા. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. Headed towards એટલે ની તરફ આગળ જવું, isolated એટલે જુદા મૂકેલા. સેલ્સમેને ગૌરવભર્યું સ્મિત આપીને જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. Perfectly એટલે સંપૂર્ણ રીતે. To function એટલે કાર્ય કરવું. Household એટલે ઘર વખરી. Grocery એટલે કરિયાણું. Tending the lawn એટલે કે ઘાસની સંભાળ લેવી અથવા ઘાસ કાપવું. Mailing letters, mail એટલે
પોસ્ટ કરવું, ટપાલ મોકલવી. મેઇલિંગ લેટર્સ એટલે પત્રો પોસ્ટ કરવા. રિલેટિંગ યાદી તૈયાર કરવી. ધીસ વન એટલે રોબોટ. આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, સફાઈ, ગોઠવણી, સુપર માર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા અથવા તો ઘાસની સંભાળ લેવા માટે, પત્રો પોસ્ટ કરવા માટે, ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. This one is perfectly programmed to function. એ કાર્ય કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ક્યાં તો કે જે આપણે જોયા. The salesman paused for breath and continue. All you need is the remote control monitor for command. Paused એટલે થોડી વાર થોભવું, breath એટલે શ્વાસ, command એટલે આદેશ. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો અને આગળ કહ્યું, આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. પ્રેમ ચોપડા શું કહે છે? યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું, શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? હું અહીંયાથી કમાન્ડ આપી શકું? એટલે સેલ્સમેન જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઓપરેટ્સ એટલે કાર્ય કરવું, વિધિન એટલે ની અંદર, લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ એટલે ત્રિજ્યા. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. બાય ધ વે, હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070. The salesman explained. Explained એટલે સમજાવો. હા, આનું નામ રામસી 070 છે. સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપડા નોડેડ. નોડેડ એટલે માથું હલાવ્યું અથવા માથું ધૂણાવ્યું. પ્રેમ ચોપડાએ માથું ધૂણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. Demonstrated એટલે બતાવવું, gait એટલે હલનચલન, grip એટલે પકડ. સેલ્સમેને રોબોટનું હલનચલન, પકડ, કઈ રીતે મૂવમેન્ટ કરે છે તે અને પહેલેથી જ અમુક પ્રોગ્રામ્ડ થયેલા કાર્યો એમને બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. વેલ ટ્યુન્ડ એટલે સારી રીતે કાર્યરત હોવું. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. ડીલ એટલે સોદો. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. હવે સેલ્સમેન મહત્વની વાત કરે છે. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. Adhering એટલે નું પાલન કરવું, inbuilt એટલે પહેલેથી ગોઠવેલી, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત. મારે તમને જણાવવું જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાન છે એના નિયમ અનુસાર અથવા તો એને પાલન કરવા માટે રામસીની રચનામાં 3 સિદ્ધાંતો પહેલેથી જ ગોઠવવામાં આવ્યા છે. ક્યાં છે એ સિદ્ધાંતો? The robot will obey his master. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will not harm humans. રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. And
The robot will not take harm to self. To self એટલે પોતાને. રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. પ્રેમ ચોપડાએ પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો અને તે એ સિદ્ધાંતથી પ્રભાવિત થઈ ગયા. He did not take notice of the other two. Take notice of એટલે ધ્યાન આપવું. તેણે બાકીના બે સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં. He nodded delightedly and assigned the sales deed and contract of no misuse of the robot. Delightedly એટલે આનંદથી, assigned એટલે સોંપવું, સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ, મિસયુઝ એટલે દુરુપયોગ. તેણે આનંદમાં માથું હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરીને સોંપી દીધું. He had now got a servant and an accomplice. Accomplice એટલે સાગરીત. સાગરીત એટલે ખોટા કામમાં સાથ આપનાર. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Jewels એટલે હીરા જવેરાત. Thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને વિચાર આવ્યો, રામસિંગ 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે, shop for groceries, then તો why not for better things like jewels? તો હીરા ઝવેરાત જેવી સારી વસ્તુઓ શા માટે નહીં? In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. Strange એટલે વિચિત્ર, amusing એટલે રમૂજ પમાડે તેવું. બજારમાં રોબોટ છે કેરિંગ હેવી પેકેટ્સ ભારે સામાન ઉપાડતા, બાઇંગ થિયેટર ટિકિટ્સ સિનેમાની ટિકિટ ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ ગાડી સુધી કરિયાણું લઈ જતા. જે આ રોબોટ્સ છે વર અ કોમન સાઇટ એ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ આ રોબોટ્સ છે એ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. Ramsing 070 was thoroughly efficient. Thoroughly એટલે સંપૂર્ણપણે. Ramsing 070 સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. Tremendous એટલે અતિશય, accuracy એટલે ચોકસાઈ. તે અતિશય ઝડપ અને ચોકસાઈ સાથે બધો જ સામાન ટ્રોલીમાં એકઠો કરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. Huge pile એટલે મોટો ઢગલો. 2 kilograms of mangoes, ripe and juicy. 2 કિલો પાકી અને રસવાળી કેરી. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી જ આદેશ આપ્યો. In no time એટલે તરત જ.
Ramsey 070 had selected the best ones. તરત જ રામસી 070 એ સારી કેરીઓ હતી એ પસંદ કરી લીધી. Pay at the cash counter. પ્રેમ ચોપડા spoke into the commander. કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. Ramsey 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewelers. Followed એટલે પાછળ જવું. જ્યારે પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા ત્યારે રામસી 070 એક વફાદાર કૂતરાની જેમ તેની પાછળ ગયો. Through the glass window, he saw a generous display of old ornaments. Generous display એટલે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા. Ornaments એટલે સોનાના દાગીના. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા જૂના સોનાના દાગીના જોયા. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Disappeared એટલે સંતાઈ જવું. પ્રેમ ચોપડા ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટપણે બોલ્યો. Pick up a necklace and hide. Necklace એટલે હાર. એક હાર ઉઠાવી અને સંતાડી દે. No noise. કંઈ અવાજ ન થવો જોઈએ. Information not to be revealed. Revealed એટલે બહાર પડવું. માહિતી બહાર પડવી ન જોઈએ. Top secret. એકદમ ખાનગી. Otherwise, I will diffuse your system. Otherwise એટલે નહીતર. Diffuse એટલે બંધ કરવું. નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ. He threatened. Threatened એટલે ધમકી આપવી. તેણે ધમકી આપી. Ramsey 070 moved inside the shop close to the counter. Ramsey 070 દુકાનમાં પ્રવેશ્યો અને કાઉન્ટરની સાવ નજીક ગયો. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink and jingle. Palm એટલે હાથ અથવા હથેળી. Extended એટલે લંબાવું. Clink એટલે રણકાર. Jingle એટલે ખણખણાટ. His metallic palm તેનો ધાતુનો હાથ ધીમેથી સાયલેન્ટલી ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાયો અને કોઈ પણ રણકાર કે ખણખણાટ વિના સ્ટોરેજ યુનિટ એટલે કે સંગ્રહ એકમમાં હાર પહોંચી ગયો. Nobody took notice. કોઈને ખબર ન પડી. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. Expensive એટલે મોંઘી. Antiques એટલે પ્રાચીન કાળની. Precious stones એટલે કિંમતી રત્નો. Trace એટલે નિશાની. Anxiety એટલે ચિંતા. Recognition એટલે જાણકારી.
પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી. કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર, વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, ચિંતાની કોઈ નિશાની નહીં અને કોઈને ખબર પડી જશે એવો કોઈ ડર નહીં. બટ the confused reaction of the shop owners gradually became louder. Reactions એટલે પ્રતિક્રિયાઓ, gradually એટલે ધીમે ધીમે. પરંતુ દુકાનદારોની ગૂંચવણ ભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappear inside the metallic blue robot. Unaware એટલે અજાણ, spree એટલે ઉજાણી, vendor એટલે ફેરિયો. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરી ચાલુ રાખી. પણ એક દિવસ ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદ્રશ્ય થતા જોયું. ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય, અદ્રશ્ય થતા જોયું. The incident was related all over. ઇન્સિડન્ટ એટલે ઘટના, રિલેટેડ એટલે કહેવું, ઓલ ઓવર એટલે આસપાસના બધાને. આ ઘટના છે આસપાસના બધા વ્યક્તિઓને કહેવામાં આવી. એન્ડ નો સુનર હેડ દે હર્ડ, આ ઘટના સાંભળતા જ some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. Recalled એટલે યાદ કરવું. આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેની કિંમતી ચીજો અદ્રશ્ય થઈ તે પહેલા તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. This information reached the police headquarters in no time. આ માહિતી થોડા જ સમયમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં પહોંચી ગઈ. One day Prem Chopra guided Ramsey 070 to Zaveri Brothers for lifting precious gems. Gems એટલે રત્ન. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્ન ઉપાડી લેવાનું માર્ગદર્શન આપ્યું. The police was waiting in readiness. Readiness એટલે તૈયાર. પોલીસ તૈયાર ઊભી જ હતી, રાહ જોતી હતી. And the computerized cameras capable of split second recording. Split second એટલે પળનું અને પળનું રેકોર્ડિંગ કરતા computerized camera clicked him in the act. તે રામસિંગ 070 ને ચોરી કરતા પકડી લીધા. કેમેરાએ રામસિંગને ચોરી કરતા પકડી લીધા. રામસિંગ રોબોટ્સ was caught. રામસિંગ રોબોટ પકડાઈ ગયો. But Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noting down Ramsingh's license number printed on his metallic neck. પરંતુ પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયો કે તરત જ તે ત્યાંથી નાસી ગયો.
Prem Chopra was arrested from his home as the owner of Ramsing 070 The Thief. રામસિંહ 070 ચોર ના માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ થઈ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, તમારા બીજા મિત્રોમાં શેર કરજો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો નેક્સ્ટ વિડીયો હશે પાર્ટ 2 ધ હ્યુમન રોબોટ પાર્ટ 2.